હેલો મિત્રો, સો વેલકમ ટુ અવર સેશન. લાસ્ટ ટાઈમ આપણે હાર્મોનિક ફંક્શન અને કોન્જુગેટ હાર્મોનિક ફંક્શન આ બે વસ્તુ જોઈ હતું. કોન્જુગેટ હાર્મોનિક ફંક્શન. હવે આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ કે હાર્મોનિક ફંક્શન આપણે શું જોયું હતું. એમાં આપણે એક લાપ્લાસ ઇક્વેશન જોયું હતું, લાપ્લાસ ઓપરેટર જોયું હતું, નેબલા સ્ક્વેર. બરાબર છે. નેબલા સ્ક્વેર u ઇઝ ઇક્વલ ટુ 0. આ જે છે ઇક્વેશન જો સેટિસ્ફાઈડ થાય then we can say that the given function, the given real function is harmonic function. અધરવાઇઝ તમને વાઇસ વર્સા બેમાંથી એક ફંક્શન આપેલું હોય, રિયલ ફંક્શન આપેલું હોય, u આપેલું હોય ઓર તમને v આપેલું હોય, બંનેમાંથી કોઈ પણ ફંક્શન આપેલા હોય, જસ્ટ તમારે ચેક કરવાનું છે યુઝિંગ ધ લાપ્લાસ ઓપરેટર or you can say Laplace equation. Clear? So nebula square is your Laplace operator and nebula square u is equal to 0. Okay? Or anything else in place of u, that is your Laplace equation. Clear? So Laplace equation satisfied થાય ત્યારે આપણે એવું કહી શકીએ particular function is harmonic or not. Clear? Okay. સેકન્ડ થિંગ્સ આપણે એ વસ્તુ જોઈ હતી કોન્જ્યુગેટ હાર્મોનિક ફંક્શન. સપોઝ મારી પાસે એક ફંક્શન છે, એનાલિટિક ફંક્શન f of z છે, બરાબર છે, u પ્લસ iv. ક્લિયર? હવે u જો છે હાર્મોનિક હોય તો v જે છે એને કોન્જ્યુગેટ હાર્મોનિક ઓફ u કહી શકીએ આપણે. ક્લિયર? આ બધી વસ્તુ જે છે એ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર જોયું હતું. ક્લિયર? તો આજના સેશનની અંદર આપણે શું જોવાનું છે એ ખાસ કરીને એના ઉપર આપણે ફોકસ કરીએ. આજના સેશનની અંદર તમારે એનાલિટિક ફંક્શન f of z ફાઇન્ડ કરવાનું છે. ઓબ્વિયસલી તમારી પાસે કાં તો u હોવું જોઈએ અથવા તો તમારી પાસે ઇમેજનરી પાર્ટ v હોવો જોઈએ. આ બેમાંથી એક ફંક્શન આપેલું હોય અને એના અકોર્ડિંગ ટુ ધેટ આપણે ફાઇન્ડ કરવાનું છે એનાલિટિક ફંક્શન. આઈ એમ યુઝિંગ ધ વર્ડ એનાલિટિક ફંક્શન, એનાલિટિક કોમ્પ્લેક્સ ફંક્શન, નોટ ઓનલી ફંક્શન. ક્લિયર? આઈ એમ યુઝિંગ ધ વર્ડ એનાલિટિક કોમ્પ્લેક્સ ફંક્શન. સો આપણે એનાલિટિક કોમ્પ્લેક્સ ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? સો એનાલિટિક ક્યારે થાય ફંક્શન એ વસ્તુ આપણે પણ ઓલરેડી આપણે જોયેલી છે કે એનાલિટિક ફંક્શન ત્યારે જ થાય, બરાબર છે. કોઈ પણ કોમ્પ્લેક્સ ફંક્શન છે એ એનાલિટિક ત્યારે થાય કે જ્યારે એ CR ઇક્વેશન જે છે એ સેટિસ્ફાઈડ કરતું હોય. ક્લિયર? આઈધર એ કાર્ટેશિયન ફોર્મમાં હોય કે પછી એ પોલર ફોર્મમાં હોય, બટ ધ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ઇઝ ધેટ ટુ સેટિસ્ફાય ધ CR ઇક્વેશન. ત્યારે આપણે કહી શકીએ કે f of z જે છે એનાલિટિક છે. સો આઈ એમ યુઝિંગ ધ વર્ડ એનાલિટિક ફંક્શન, એનાલિટિક કોમ્પ્લેક્સ ફંક્શન. બરાબર છે. હવે એનાલિટિક કોમ્પ્લેક્સ ફંક્શન ફાઇન્ડ કરવા માટેના અમુક સ્ટેપ છે, બટ એ પહેલાં u અથવા તો v મતલબ કે રિયલ ફંક્શન અથવા તો ઇમેજનરી પાર્ટ તમને આપેલો હોવો જરૂરી છે. જો બેમાંથી એક પાર્ટ આપેલો હોય તો એના અકોર્ડિંગ ટુ આપણે f of z ફાઇન્ડ કરી શકીએ. ક્લિયર? તો આ જ વસ્તુ જે છે એ આપણે આજના સેશનમાં ખાસ કરીને જોવાની છે. ક્લિયર? તો ફર્સ્ટ ઓફ ઓલ એના માટેની એક કન્ડિશન છે કે પહેલું આપણે જોઈએ આપણે તમને રિયલ ફંક્શન u આપેલું હોય, બરાબર છે. તમને રિયલ ફંક્શન u આપેલું હોય તો કઈ રીતે કરવું આપણે? તો રિયલ ફંક્શન u આપેલું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે સ્ટેપ નંબર 1 શું કરશું? તો પહેલાં જે u આપેલું છે, ફોર એક્ઝામ્પલ મારી પાસે u x, y સમથિંગ લાઈક ફંક્શન આપેલું છે, વોટ એવર, તમને રિયલ ફંક્શન આપી દીધું છે ઓલરેડી ડેફિનેશનમાં. તો તમારે શું કરવું? ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે u નું પાર્શલ ડેરિવેટિવ, ફર્સ્ટ ઓર્ડર પાર્શલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x એન્ડ વિથ રિસ્પેક્ટ ટુ y અલગ અલગ લેવાનું રહેશે. બરોબર છે. એટલે તમારે del u by del x એન્ડ del u by del y ફાઇન્ડ કરવાનું રહેશે. ખ્યાલ આવ્યો? સો ફર્સ્ટ સ્ટેપ વિલ બી યોર del u by del x એન્ડ del u by del y. We have to find del u by del x and del u by del y. Clear? The next thing is, now see, તમારે ફાઇન્ડ કરવાનું છે f of z. હવે f of z માટેનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન આપણે તમને ખ્યાલ છે, જનરલ ફોર્મ f of કોમ્પ્લેક્સ ફંક્શનનું, બરાબર છે. કોમ્પ્લેક્સ ફંક્શનનું જેમ કે આપણે z બરાબર જનરલ ફોર્મ જે છે x પ્લસ iy લેતા હતા, તો કોમ્પ્લેક્સ ફંક્શનમાં શું લઈએ છીએ આપણે? u પ્લસ iv, બરાબર છે. તો આ f of z જે છે એનું જનરલ ફોર્મ જે છે u પ્લસ iv, બરાબર છે. તો આ f of z તમને આપેલું હોય જનરલ ફોર્મ u પ્લસ iv, એના ઉપરથી તમારે f પ્રાઇમ z મેળવવાનું રહેશે, બરાબર છે. તો f પ્રાઇમ z ઇઝ ઇક્વલ ટુ del u by del x પ્લસ i del v by del x. હવે અહીંયા ઓબ્વિયસલી એક પ્રશ્ન થશે તમને દરેકને કે સર અહીંયા f પ્રાઇમ z લીધું તો તમે અહીંયા del u by del x જ કેમ લીધું? del u by del y ન આવી શકે? આવી શકે. જો તમે
વિથ રિસ્પેક્ટ ટુ વાય લેતા હો તો તમારે થ્રુ આઉટ ઇક્વેશન વિથ રિસ્પેક્ટ ટુ વાય લેવું પડે, બરાબર છે. જો તમે થ્રુ આઉટ ઇક્વેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ લેતા હોય તો થ્રુ આઉટ તમારે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ જ લેવું પડે. ક્લિયર? સો તમે કોઈ પણ લઈ શકો અકોર્ડિંગ ટુ ઇક્વેશન. ખ્યાલ આવે છે? હવે એફ પ્રાઇમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ બાય ડેલ એક્સ અને આઈ ડેલ વી બાય ડેલ એક્સ. આ સેકન્ડ સ્ટેપ. એટલે સેકન્ડ સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ તમને મળી ગયું, સેકન્ડ સ્ટેપ તમને મળી ગયું. હવે આ સ્ટેપની અંદર તમે જુઓ, તમારી પાસે સ્ટેપ 1 ની અંદર ડેલ યુ બાય ડેલ એક્સ અને ડેલ યુ બાય ડેલ વાય છે, અને સેકન્ડ સ્ટેપની અંદર ડેલ યુ બાય ડેલ એક્સની વેલ્યુ તો આપણી પાસે ઓલરેડી છે જ સ્ટેપ 1 ઉપરથી, બટ સ્ટેપ 2 માં ડેલ વી બાય ડેલ એક્સની વેલ્યુ નથી, પણ શું છે, ડેલ યુ બાય ડેલ વાયની વેલ્યુ છે. તો આપણે અકોર્ડિંગ ટુ સીઆર ઇક્વેશન, બરાબર છે, અકોર્ડિંગ ટુ સીઆર ઇક્વેશન આપણે આવું લખી શકીએ, એફ પ્રાઇમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ બાય ડેલ એક્સ માઇનસ આઈ ડેલ યુ બાય ડેલ વાય. લખી શકીએ વાય બીકોઝ અકોર્ડિંગ ટુ સીઆર ઇક્વેશન ડેલ વી બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય. ક્લિયર? હવે સ્ટેપ 1 માંથી આપણે ડેલ યુ બાય ડેલ એક્સ અને ડેલ યુ બાય ડેલ વાય ની વેલ્યુ આપણે આની અંદર પુટ કરી દઈએ, એટલે સમથિંગ લાઈક તમને ઇક્વેશન એફ પ્રાઇમ ઝેડ નું ઇક્વેશન મળી જશે. ક્લિયર? નાઉ થર્ડ સ્ટેપ. આટલી પ્રોસેસ પૂરી થઈ ગયા પછી થર્ડ સ્ટેપમાં આપણે મૂવ થઈએ. હવે જે તમને એફ પ્રાઇમ ઝેડ નું ઇક્વેશન મળે છે એમાં તમારે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ અને વાય ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરવાનું રહેશે. ક્લિયર? જે પણ તમને ઇક્વેશન મળે છે એફ પ્રાઇમ ઝેડમાં એમાં તમારે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ અને વાય ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરવાનું રહેશે. એટલે તમને જે નવું ઇક્વેશન મળશે એ આવું કંઈક મળશે. આપણે આવું કહી શકીએ, એફ પ્રાઇમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ux z, 0 પ્લસ માઇનસ i uy z, 0. સમથિંગ લાઈક આવું ઇક્વેશન મળશે. ux z મીન્સ પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x, અને એની અંદર તમારે x ઇઝ ઇક્વલ ટુ z અને y ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરવાનું છે. અને સેકન્ડ થિંગ્સ ઇમેજનરી પાર્ટ ધેટ ઇઝ uy, સો પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y, અને એની અંદર તમારે x ઇઝ ઇક્વલ ટુ z અને y ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરવાનું છે. એટલે તમને ફાઇનલ ઇક્વેશન જે છે એ સ્ટેપ 3 ની અંદર આવું કંઈક મળશે. નાઉ last step, that is integration. Why we have to take integration? Because we have to find f of z, not a f prime z. મારે જોઈએ છે એનાલિટિક ફંક્શન f of z જોઈએ છે. તો ઓબ્વિયસલી આ જે મારી પાસે ડેરિવેટિવ ટર્મ જે f prime z છે એનું ઇન્ટિગ્રેશન લઈ તો મને શું મળી જશે? આવી રીતે f prime z dz is equal to f of z. ક્લિયર? તો આખાનું મારે વિથ રિસ્પેક્ટ ટુ z ઇન્ટિગ્રેશન લેવું પડશે વિથ રિસ્પેક્ટ ટુ z, અને ફાઇનલી મને જે ફંક્શન મળશે એ શું મળશે? f of z, that is your analytic complex ફંક્શન. ખ્યાલ આવ્યો? ક્લિયર? તો આ જે સ્ટેપ જે આપણે જોયા છે, જે આ મેથડ આપણે જોઈએ એ મેથડને કહેવાય છે મિલને થોમ્સન મેથડ. મિલને થોમ્સન મેથડ. ક્લિયર? સિમિલરલી હવે આ હતી આપણી એક વાત હતી કે તમને યુ આપેલું હોય ત્યારની વાત હતી, બટ સેમ કેસમાં જો તમને ઇમેજનરી પાર્ટ વી આપેલો હોય તો પણ એ રીતે જ થશે. વી આપેલો તો તમારે પહેલાં ડેલ વી બાય ડેલ એક્સ અને ડેલ વી બાય ડેલ વાય ફાઇન્ડ કરવાનું રહેશે, બરાબર છે. બાકીની બધા જ સ્ટેપ છે એ સેમ રહેશે. ખ્યાલ આવી ગયો? બધા જ સ્ટેપ છે કેવા રહેશે? સેમ રહેશે. સ્ટેપ 1 માં તમારે ડેલ વી બાય ડેલ એક્સ અને ડેલ વી બાય ડેલ વાય, સ્ટેપ 2 માં એફ ઓફ ઝેડ તો એઝ ઇટ ઇઝ રહેશે અને એફ પ્રાઇમ ઝેડ ફાઇન્ડ કરવાનું રહેશે. હવે તમારી પાસે ડેલ વી બાય ડેલ એક્સ અને ડેલ વી બાય ટૂંકમાં વી વાળી ટર્મ જ છે ડેરિવેટિવની, તો આપણે અકોર્ડિંગ ટુ સીઆર ઇક્વેશન તમારે એને કન્વર્ટ કરવા પડશે વીના ટર્મમાં. પછી જે વેલ્યુ છે સ્ટેપ 1 ની એ સ્ટેપ 3 ની અંદર પુટ કરવાનું રહેશે. ફાઇનલી તમને જે એફ પ્રાઇમ ઝેડ મળે છે એમાં તમારે ઝેડ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ અને વાય બરાબર તમારે 0 પુટ કરવાનું રહેશે. અને ફાઇનલી તમારે સ્ટેપ 4 ની અંદર ઇન્ટિગ્રેશન લઈને તમને જે વેલ્યુ મળે છે એફ ઓફ ઝેડની એ તમારું એનાલિટિક ફંક્શન, કોમ્પ્લેક્સ ફંક્શનની વેલ્યુ છે. ક્લિયર? સો આ જ રીતે સેમ ટુ સેમ તમારે વીના ફોર્મમાં પણ મેથડ યુઝ કરી શકો, અને આ મેથડ આપણે નામ આપીએ છીએ મિલને થોમ્સન મેથડ. ખ્યાલ આવ્યો? હવે આપણે આ મેથડ બેઝ ઉપર એક એક્ઝામ્પલ સોલ્વ કરશું.
એટલે તમને આખી મેથડ જે છે એનો ખ્યાલ અંદાજો આવી જશે કે આપણે મિલને થોમ્સન મેથડ અથવા તો એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરવા માટે આપણે જે મેથડ જોઈએ છે એ આપણે એનો કઈ રીતે યુઝ કરીએ છીએ. સો આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ 1. ઓકે, સો ફાઇન્ડ ધ એનાલિટિક ફંક્શન. ડેફિનેશન છે ફાઇન્ડ ધ એનાલિટિક ફંક્શન એનાલિટિક ફંક્શન f of z. જો f of z ફાઇન્ડ કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ u પ્લસ iv if u ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 3xy. જુઓ તમને હવે અહીંયા રિયલ પાર્ટ આપેલો છે, તમે જોઈ શકો છો અહીંયા તમને રિયલ પાર્ટ આપેલો છે અને તમારે ફાઇન્ડ કરવાનું છે f of z. મતલબ કે u ની વેલ્યુ તો છે જ પણ તમારે v ની વેલ્યુ પણ ફાઇન્ડ કરવાની છે. ઇન શોર્ટ તમારે ફાઇન્ડ કરવાનું છે f of z. ક્લિયર? સો ફર્સ્ટ ઓફ ઓલ તમને અહીંયા આપેલું છે તમારો રિયલ પાર્ટ આપેલું છે. તો સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ. u આપેલું છે તો આપણે એને એઝ ઇટ ઇઝ લખી દઈએ. સો u ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 3xy. ઓકે, સો નાઉ સ્ટેપ 1. સ્ટેપ 1 માં આપણે શું કરશું? u ના આપણે ડેરિવેટિવ્સ ફાઇન્ડ કરશું, પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x એન્ડ y. ક્લિયર? સો ડેલ u બાય ડેલ x શું થશે? 3x સ્ક્વેર માઇનસ 3y. ક્લિયર? અને ડેલ u બાય ડેલ y શું થશે? આ જે છે એ 0 થઈ જશે. અહીંયા શું થશે? માઇનસ 3x સમથિંગ લાઈક ધીસ, આવું કંઈક થશે. હવે મારી પાસે ડેલ યુ બાય ડેલ એક્સ અને ડેલ યુ બાય ડેલ વાય મારી પાસે છે. સ્ટેપ 1 કમ્પ્લીટ. હવે એફ ઓફ ઝેડ મારી પાસે છે. સો એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈવી. તો એફ પ્રાઇમ ઝેડ શું થશે? એફ પ્રાઇમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ આઈ ડેલ વી બાય ડેલ એક્સ. હવે તમે જોઈ શકો છો મારી પાસે ડેલ યુ બાય ડેલ એક્સની વેલ્યુ સ્ટેપ 1 માં છે પણ ડેલ વી બાય ડેલ એક્સની વેલ્યુ સ્ટેપ 1 માં મળેલી નથી. તો આપણે એવું કરી શકીએ કે ડેલ વી બાય ડેલ એક્સ છે એની જગ્યાએ ડેલ યુ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય મૂકી શકીએ. કેમ? તો કે અકોર્ડિંગ ટુ CR ઇક્વેશન. યાદ કરજો CR ઇક્વેશનની ફોર્મ્યુલાસ. સો તમને મળશે. ફંક્શન મોડિફાઈ કરી દઈએ. સો એફ પ્રાઇમ ઝેડ મોડિફાઈડ ફંક્શન જે છે એને હું અલગ ફોન્ટમાં લખું છું. ડેલ યુ બાય ડેલ એક્સ તો એઝ ઇટ ઇઝ રહેશે. આનું શું થઈ જશે? માઇનસ આઈ ડેલ યુ બાય ડેલ વાય. હવે તમે જોઈ શકો છો અહીંયા તમારે પાછું રીઝન લખવું પડશે. રીઝન શું આવશે? CR ઇક્વેશન. ક્લિયર? CR ઇક્વેશન. હવે તમે જાણો છો સ્ટેપ 1 ની અંદર આપણને ડેલ યુ બાય ડેલ એક્સ છે અને ડેલ યુ બાય ડેલ વાય પણ છે. આ બંનેની વેલ્યુ છે એ આપણે અહીંયા લાસ્ટમાં પુટ કરી દઈએ આની જગ્યાએ. તો ફાઇનલી મારું ઇક્વેશન શું મળશે મને? એફ પ્રાઇમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર માઇનસ 3y માઇનસ આઈ ડેલ યુ બાય ડેલ વાય શું મળે છે? માઇનસ 3x. થોડુંક સિમ્પ્લિફિકેશન આપી દઉં. શું થશે? 3x સ્ક્વેર માઇનસ 3y પ્લસ આઈ 3x. આ છે તમારું એફ પ્રાઇમ ઝેડ. શું છે તમારું? એફ પ્રાઇમ ઝેડ. ક્લિયર? ઓકે, હવે શું કરવાનું છે? હવે તમને એફ પ્રાઇમ ઝેડ મળી ગયું છે અહીંયા, બરાબર છે? એફ પ્રાઇમ ઝેડ મળી ગયું છે. હવે તમારે લેવાનું છે સ્ટેપ 3 ની અંદર પુટિંગ. આ છે તમારું ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 1 પુટિંગ x is equal to z and y is equal to 0 in equation 1. So finally મારું મોડિફાઈડ ફંક્શન આવું કંઈક મળશે મને. f prime z is equal to 3z square minus 3 into 0 plus I 3z. સિમ્પ્લિફિકેશન આપી દઉં તો મને એફ પ્રાઇમ ઝેડ શું મળશે? 3z સ્ક્વેર પ્લસ આ 0 થઈ જશે I 3z. તો આવું કંઈક લખી શકીએ આપણે.
એફ પ્રાઇમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક આપણે લખી શકીએ. ક્લિયર? હવે મારે તો એફ ઓફ ઝેડ જોઈએ છે, મારે જોઈએ છે એફ ઓફ ઝેડ. તો શું કરીશ, હું આખા ઇક્વેશનનું વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ ઇન્ટિગ્રેશન લઈ લઈશ. ખ્યાલ આવે છે? આખા ઇક્વેશનનું વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ ઇન્ટિગ્રેશન લઈ લઈશ તો શું થશે, એફ પ્રાઇમ ઝેડનું વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ ઇન્ટિગ્રેશન તો મને શું મળી જશે, એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3z² પ્લસ i3z dz. ક્લિયર? સો ઇક્વેશન સોલ્વ કરી દઈએ. એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3z² દેટ મીન્સ z³. ક્લિયર? કારણ કે 3z³ અપોન 3 પ્લસ લખીએ આપણે આખું જ લખી નાખીએ i3z²/2 પ્લસ c. ક્લિયર? ખ્યાલ આવી ગયો? કેન્સલ થતું હોય કેન્સલ કરી દઈએ અને થોડુંક આપણે સિમ્પ્લિફિકેશન આપી દઈએ. સો એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 and 3 વિલ બી કેન્સલ્ડ. સો z³ પ્લસ 3/2. ક્લિયર? i3/2 z² પ્લસ c. તો આ જે છે તમારો ફાઇનલ આન્સર છે. આ છે તમારો ફાઇનલ આન્સર. ક્લિયર? હવે તમારે આમાંથી યુ અને વી ફાઇન્ડ કરવા હોય તો ઝેડની જગ્યાએ તમારે એક્સ પ્લસ આઈ વાય પુટ કરી દો. તમને યુ તો તમને જે આપેલો છે એ જ મળશે, યુ તમને જે આપેલો છે એ મળી જશે, પણ સાથે સાથે તમારે વી પણ મળી જશે જે તમારું હાર્મોનિક કોન્જ્યુગેટ છે અથવા તો કોન્જ્યુગેટ હાર્મોનિક ઓફ યુ છે. ક્લિયર? તો આ રીતે તમારે મિલને થોમ્પસન મેથડનો યુઝ કરીને એનાલિટિક ફંક્શન જે છે એ તમે ફાઇન્ડ કરી શકો. સેમ ટુ સેમ સિમિલરલી હવે તમને કોઈ ઇમેજનરી પાર્ટ આપેલો હોય, ઇમેજનરી ફંક્શન આપેલું હોય તો સેમ ટુ સેમ મેં તમને પહેલાં જ હમણાં થોડી વાર પહેલાં આપણે જે ડિરાઈવ કર્યું છે બરાબર છે, સ્ટેપ્સ લખ્યા હતા એ જ વસ્તુનો યુઝ કરીને તમારે કરવાનું છે, એમાં કોઈ નવી વસ્તુ નથી. ક્લિયર? હવે પછીના પાર્ટની અંદર કંઈક જો નવા એક્ઝામ્પલ એડ થતા હશે અથવા તો નવા એક્ઝામ્પલ મને મળશે કે જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે તો એ એક્ઝામ્પલ હું એડ કરી અને એને અલગ જ વિડીયો બનાવીશ. બટ આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો નેક્સ્ટ ટાઈમ કંઈક નવું વસ્તુ મને મળશે કે તમારા સિલેબસ રિલેટેડ અથવા તો તમારા એક્ઝામ રિલેટેડ મને કંઈ નવી વસ્તુ મળશે તો એનો વિડીયો હું શેર તમારી સાથે ચોક્કસ કરીશ. બરાબર છે? તો ખાસ કરીને આ વિડીયો તમે જોતા રહેજો. બરાબર છે? એક્ઝામ, મિડ સેમેસ્ટર એક્ઝામ આ બધી વસ્તુની પ્રિપેરેશન હવે સ્ટાર્ટ ન કરી હોય તો સ્ટાર્ટ કરી દેજો. ક્લિયર?